જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર મિત્રો. એક જબરજસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હવે કોઈ દી તમે હે ને મારી ભેગા બજારમાં ન આવતા. કા પણ મોટે ઉપાડે કે નવરો સૌ તો હાલ ખરીદી કરી આવી. હું ખરીદી કરી? ટમેટાનું કીધું તો કે 100 રૂપિયાના કિલો નો લેવાય, કઠોળ કરી નાખશું. સફરજનનું કીધું તો કે 300 રૂપિયા ભાવ છે. પણ એટલા બધા મોઘા સફરજન ખાઈને તારે ક્યાં જાવું છે? મહાણમાં જ આવું છે. તમને મોંઘવારી નડી. તમારી કરતા તો તમારી બેન હારી, એને કેટલી વાલી છે આ ભાભી. જઈ આવે તે ફ્રૂટનો ઢગલો કરી આવે હે, અને તમે મારા ધણી છો તોય જરાય પેટમાં ન બરે. ધણી કરતા તો નણંદ હારી. એ એના ભાડાને હીરાના કારખાના છે અને તારા ભાડાને ભંગારનો ડેલોય નથી. બેસાડાવે જમાઈએ તમને રાખ્યા મેનેજરમાં, પણ ને અંડા કંડા કર્યા. તમારી સોરી પકડાઈ ગઈ. હીરા બદલી લેતા હતા એટલે તમને કાઢી નાખ્યા. અને તેદુના બિસાડા આપણી ઘરે જમાઈ આવતાય નથી. રક્ષાબંધન બેન એકલી આવે છે. હા, ખેંચા રાખ, એનું ખેંચા રાખ તું. હાઈસ પડી ગયો પણ ગામમાં કોઈ દેખાતું નથી. કાજલ, હાય. હાય. ક્યારે આવી? હાય લે આવું સોજી તો. હે, કેમ આવી તું અત્યારે? લે માર ભાઈ ઘરે આટો દેવા આવી. નો હોય ભાઈના ઘરે આટો દેવા હો. હા કાજલ, એક વાત કહું? બોલ બોલ. આજ તું બહુ મસ્ત લાગે છો. હાડી તને હારી શોભે છે. હે હા, હારું થી તે કીધું, મને ખબર નહોતી હો. બીજા કઈ વખાણ કરવાના? આજ તું લાગસ બહુ હારી. બ્યુટી પાર્લરમાં ગઈ લાગસ હો. હવે પાછો વરને હમણાં મારે 3 મહિના પછી મારો શ્રીમત આવી જાહે. મારા ઘરે તો શ્રીમત થઈ હોતે ગયું. હા તો હવે પાછું વરી જવાય. પાછો નથી વરતો. બોલ કેમ પાછો વરવું મારે? તે હાલને મારા ઘરે ચા પાણી પીવા મજા આવશે. વાતું ને ચીતું કરશું. હે હા, તો મારે વાતો ચીતો નથી કરવી ને તારા ઘરે ચા નથી પીવો. કેમ? કેમ કે હું ને ચા પીવા આવીશ ને તો તારી બાયડીને ફરિયાદ કરીશ કે લગન પહેલા તારો ઘરવાળો મારી હામું જોતો તો, હવે મારા લગન થઈ ગયા હે, હજી મારા હામું જોવે છે ને હજી એને મારી હારે વાતો કરવી છે, તો વિચાર કર તારો શું થાહે. ઈ બધું કઈ કહેવાનું થોડી હોય તારે. ઈ બધી તારે થોડી પોલ ખોલવાની હોય કાઈ. તો હવે પાછો વરી જાને અને હારું હાલો માર ભાઈ ઘર જાવ, મોડું થાય છે. હા, તે હાલતા ચાલતા ભેગી થાતી રહીજે મને. એક કામ કરો તો, હું તને હવાર બપોર હાન તને ટાઈમ ફોન કરતી રહો તો કેવું રહે? વાહ કાલી વાહ. ચા નહીં હવે વાહ વારો થાતો. આવો ને આવો. બોલ તું એવી ને એવી રહી. મને છોકરા આવા કાઢી ગયા છે કે પંચર રહી છે સમજાતું નથી. લે હું એ લઈ થાંભલાન જેમ ઉપર રહી ગયો. સમજો તો એની છે તારી માં આવવા વઈ ગઈ. તારી માં આવી છે અને તું ગમે ને ઉભો રહે ને વિપલા, એની હારા હારાવની તું હવા કાઢી નાખ એમ છો. એવું છે? હા. અને આ હું આ ભાભી આ વાંચ તો ફટાકો થઈને નીકળી ગઈ છે. લે તે તો નહીં જ ખબર પડી. પણ આમ જો તો હાડી બાડી નહીં. હું તો બારે માં ફટાકડો જ હોય. મરી ગયા વાંઢા. આમ કરતા હું કર્યું? ટેટુ કર્યું? લે તે તને નથી ખબર? તું શોખીન જીવડો છો. આયા એટલું બધું છે અને જે હરખું આવે ને હા તો આયા કરાવું છે એટલું. ના ના કરાવાય. તારે ક્યાં, તારે ધણી રૂપિયા ધોમ કમાય છે. તારે તો જલસા જ છે ને. તે જલસા છે કેમ? કઈ દેખાય આવે છે તને? મરી ગયા? મને કાઈ વાંધો નથી ભાભી, કાઈ વાંધો નથી. બાકી હું તને જોઉં ને અને મને એમ થાય કે મારો ક્યાંક વારો આવી ગયો હોત ને તારામાં તો સારું હતું. તારું થોબડું છે ને પેલા અવેડામાં ધોતો આઈ જા. હો કાઈ કોકની બાઈ દેખી નથી. મેલી વેલી આવી ગયો હોત તો સારું હતું. ખાંડ ખા. ભાભી પણ તારા જેવી બાઈ નથી રૂપાળી ગામમાં કોઈ, એટલે હું તારા વખાણ કરું છું. તું વાંઢો છો ને એટલે તને બધા આવા હારા જ લાગે. અને એ વિપલા હા આ હારી કેવી લાગે? બહુ સારી લાગે આમ તો. જો સાચું કેસ? અત્યાર સુધી તારા શું વખાણ તો કરું છું તોય કે સારી લાગે છે. તું વખાણ કરસ પણ તું દોઢીનો છે, પણ મારે તને પૂછવું તો પડે ને. જો મારો ભાઈ વખાણ નહીં કરે ને ઈથી જાજા વખાણ હું તારા કરું છું ભાભી. પણ તું સમજતી નથી હજી મારા મનને. અને વિપલા હા. તારા મનમાં શું છે ને એ મને બધે ખબર છે. હું તાર સઠીએ જાણું છું અને હું તાર સઠીમાં આવી હતી. ઓને તું જો ને તો ખોબે ને ધોબે મમરા આવી સાતા. હે તો પછી તું મારા મનની વાત સાંભળતી હોય તો કરીને તાર ધણી આયરે છૂટું હું તો કહું છું.
મરી ગયા કોઈ દી કેતો નહીં થોડી આયરે છૂટું કરવાનું હઈ છે બાકી તું પાસ ખારી બહુ થઈ બોલો ની બોલો હવે કોઈ દી બોલતો નહીં ભાભી થાવ છો એટલે ગમે એમ બોલવાનું હઈ છે હાલો હાલો ભૂલ થઈ ગઈ કેમણા ઉપડા અને તું વાંઢો છો ને એટલે તને બીજાની બાઈ ઓમે હારી ઉડ લાગે તો વાંઠા ને એમ જ હોય ભાભી હાલે વિપલા હા આ હાડી કેવી છે હાડી બહુ સારી છે આ તો રક્ષાબંધને રાખડી બાંધવા જાવ ને કે હાડી માર પહેરી જાવી છે હે હા હમણાં રક્ષાબંધન આવશે કા હારું પૈસા હાટું મરશો અહીંયા અરે ભૂંડો લાઈક ભૂંડો પૈસા હાટું કોઈ નો જાતું હોય રાખડી બાંધવા આ છે ને એક શું કહેવાય કે બેન ભાઈને આશીર્વાદ દે હા હા એ અમને ખબર છે હાલો જાતા હોય જાઓ અને આ છે ને આ હવા ભરતી નો થાજે ભાઈ મારી ગાડી હવા ભરવી કે ન ભરવી મારે જોવાનું છે મરી ગયા દોણો ક્યાં અને હવે ભેગો થાતો નહીં કે મને વહી જાય ને કે અમે ખોટી પડી ગઈ વાહામાં લાગે એમ બાકી પાણી આવે પછી પારા બાંધવા કેતી તી કે આ ઉથરેટી બધી થઈ ગઈ છે તો તમે ખેતરમાં સાહમાં પાથરી દ્યો આ ડોહું બધું સોમાહાનું પલરી ગયું એ તારા કરતા જાજી ખબર પડે છે મોઢામાં જીભડો રાખ એ ખબર પડે છે ખાવાની અને પૈસા ગણવાની બચત કરવાની પાવડો હામોનો કર્યો નકરા ખપારી એક માથા મારીશ ને તો લોહીનો ઢગલો થાહે બાપા લોહીના ઢગલા નથી કરવા આ તારા ભાઈને ખોટો મારી અરે પૈણાયો આને ક્યાંક સરહદની બોર્ડરે મૂકવાનો હતો એવું નથી ભાભી ક્યારેક ક્યારેક મારા ભાઈનો મગજ તપી જાતો હોય કા ભાઈ મગજ હોય ને તપે આને મગજ જ નથી આમ જો આ પીરી હાડીમાં મારી બેન કેવી લાગે છે ઈ તો જો પેલા હારી તો હુંય લાગુ પણ હારા કલર લઈ દ્યો તો ને હવે આમ જોવો મારા ભાભીને જેવી હાડી ગમે ને એવા કલરની લઈ દેજો હો મારો એને ભેગું જ નથી જાવું ક્યાંય અહીંયા એની અરે લપ મેલ હવે છે ને તું બે દી કઈક રોકાવ આવીને તો બે નણંદ બોધા હાઈરે જઈને બે હાટું કપડા લઈ લઈ અને આમ જો બાકી આનું રેવા દે જો તું ગમે તો અહીંયા આવસ કે નહીં હે પણ મારે કોક દીક માવતર જાવું હોય તો આનું રાંધીને જવાનું હાઈ દેવી આવવાનું મને કોઈ દી બે દી રોકાવાની લાલચ નહીં ભાભી તમે કાઈ ઉપાધી ન કરો તમારે હવે જેદી માવતરે જવાનું થાય ને તેદી મને કહી દેજો બે દી ને 4 દી રોકાઈ આવજો હું અહીં આવી જઈશ મારા ભાઈનું બધું કામ કરીશ વાય ઈંદાઈ કરી ને રાંધીને આને હારું હારું ખવડાવી છે કા એટલે હવે અહીંયા જ વાતું કરવી છે ઘરે જાવું છે હાલો હાલો ઘરે ગા ક્યાં ગઈ એ ગોવાળ ભેગી સરવા મૂકી કેમ કે આનો જીભડો એવો છે ને તે એને ટક ટક કરે છે તું તો આવો ના આવો ભાઈ હાલો મારા દીકરા અમુક અમુક બેઠા બેઠા ખડે ન ઉપાડે જો તને એમ કે હું બી જઈશ એમ હા મેં મારું મોઢું જઈને તું બી જાય હવે તું નનકડે થી અત્યાર સુધી મને બીવરવતો જ આવ્યો મને ડબ પડી ગઈ છો એવું છે ને હા તું ખબર પડી ગઈ ખબર પડી ગઈ સૂર્ય આવશે એટલે સીધો આવ જ કરશે હાલ તો ધક્કો મારી પાડી ન દીધો હું હાલે શાંતિ એ તો બધું ઠીક હા તું કાલે ઓલી પાયલી ભેગો શું કરતો તો પાયલી ઓલી પાયલ પાયલ ભાભી હા હા કાંઈ ને એ તો બિચાર ભેગા થાય એટલે મને એમ કે શું હાલે છે વિપુલ ને આમ ને તે વાતું હાલતું હોય સુખ દુઃખ ને બી શું હોય એમાં ભાઈ ખોટું બોલમાં જ આવવા દે એટલે ભાઈ કાંઈ મારે એને કઈ સકેડા નથી હો કાંઈક સેટિંગ છે ના તારામ સૂર્ય કાંઈ નથી મારો એટલે એવું કાંઈ ન હોય મને ભેગા થાય ને તો ખાલી હું એટલું પૂછું કે તમારા માવતરિયામાં કોઈ સોળી હોય કુંવારી તો કહી દેજો આપણે બે કુવારા છે બે હું ને તું બે તારું મારે ભેગું ગોઠવવાનું ગોઠવવાનું જોઈએ ને પણ મારું થવા દે પછી તારું ગોઠવાઈ દઈશ તારું થઈ ગયા પાછું મારું હે ને ગોઠવવાનું છે ઈ ખબર હે ને પાયલ ભાભીને કહેજે કે આપણે સુરતનું ક્યાંક મળી જાય ને તો ગોઠવી નાખવાનું એટલે ભાઈ મારું તો થવા દો હજી મારું થયું ને ત્યાં વસમાં તમે સીધા કૂદકા મારો આપણા ગામમાં ખારા મારી એક હીરે નથી કોણ રૂપાળી આવીને ભડકા જેવી ઈ કોણ સૂર્ય એલા રાજ્યની બેન ઓહો કાજુ હા એ તો ભાઈ આ તો હું નસીબની વાત છે ભાઈ અને જેના લેખ લખેલા હોય ને ત્યાં જ થાય આપણે ગમે તેવડી મહેનત કરીએ ને તોય આપણો મેળ ન પડે પણ આપણે બહુ મહેનત કરી હો. તું તો મહેનત કરી હોત ને તોય તારો મેળ ન પડે ઓલી રૂપાડી ને તું જો ને તારો કલર કારો કાગડા જેવો પણ કાળો કાકડા જેવાની વાત કરસ તો એને એવો જ ઘરવાળો મળ્યો પણ થોડોક પૈસા વાળો હા વાત ત્યાં પડી તારી પાસે પૈસા હોત ને તો તારો કલર પાસ થઈ જાય આ એમાં એવું છે કેવું હોય જો હા. પૈસા તમારી પાસે હોય ને તો તમારો કલર ધોળો હે કાળો છે એ કોઈ જોતું નથી આ દુનિયામાં એ જ છે એટલે જ હું તને આમ તો સમજાવું છું
કે કાંઈ કામ ધંધો કરો ને પૈસા કમાવો ને કામનો વાંઠે વાંઠા વહી જશો કોઈ દીકરી નહીં દે આપણને છેલ્લે ડોસ્યું હાથમાં આવશે. ડોશી ધણી નહીં થાય. એ વાત સાચી. પૈસા ન હોય તો ક્યાંથી ડોસ્યું આવે? હા એટલે હું તો કહું છું આપણે ક્યાંક ધંધાનું ગોઠવી બે. આ ભાભીનું છોકરીનું વાતું કરવામાં રહીશું ને તો આમને આમ રહી જવાના સી સમજી લેજે. ધંધો તો એટલું કઈ ગોઠવવો પડશે હો. હે 2 નંબરનો કરવો છે. બે લ્યો સારા વિચાર તને નો આવડા બોલ. એક કામ કર કાયો કા પૈસા કમાવવા હોય ને ભાઈ તો છે ને આપણે 2 નંબરનું જ કરવું પડે. કાયો કા જન્મ ટીપણી પડે ને આપણને પછી. હા ઈ આ તો 5 વીઘા તારી વેચી નાખ 5 વીઘા મારી વેચી નાખી આપડી કરી હે ને ફેક્ટરી ગોલાની. સોડાની કરાય. હા સોળાની. મેં ગોલા વાળા છોકરા શું હતા મોઢામાં? ના ઈ નથી કરવી ઈ માખ્યું થાય બહુ. તો શેનું? સોળાનું. સોડા તારે ઠંડા પીણે સોડાનું બહુ હાલે સમજી ગયો. હું તો કહું 5 વીઘા તારી ઉડાડ 5 વીઘા મારી ઉડાડું. હા તો 2 દસ્તાવેજ લઈ આવીએ ને કાલ દસ્તાવેજ લઈ આવે ગરાક છે આપણી પાસે વેચીને અને ક્યાં કારખાનું ઊભું કરી દે. પછી હે ને સોડાના મશીનમાં હું બેસ ભરવા કબીલા મારવા અને તું સકડો લઈને ફેરી મારી આવજે. હું સેલિંગમાં વયો જઈશ હો. બરોબર. હાલ હવે ખોટા ખોટા વિચાર નથી કરો ને વેતો થાય પૈસા ભેગા કરી કાંઈ વાંધો નહીં મોજ કર હાલ. 5 રૂપિયા 5 રૂપિયા દાડું પાડું. સોડાના હા એટલે ઘર જાય ઓસરી વધે વાય એ પછી જે વધુ એ વધે. એ 10 વાળી મોટી જ ભરવી છે આપણે. તો ઓલી પ્લાસ્ટિક ની આવે ઈ. હા ઈ પછી પ્લાન કરશું ભાઈ અત્યારે જ તું જા નકર પ્લાન વિખાઈ જાય પાછો હા આપણે. એ વાત સાચી. હા. પણ ક્યાંક ગોઠવવું તો પડશે હો કાંઈક. એટલે આ બધું પૈસા થાય પછી હા તો હું વેચી આવું. અરે હું લઈ આવું હું વેચી આવું. લઈ આવું દસ્તાવેજ, હો? હા તું જાતો ને અહીંથી. હા તો જા દસ્તાવેજ લેતો હાલ હું અહીં બેઠો. દીકરા મારા હું નવરો થઈ ગયો ને તને નવરો ન કરી નાખું તો મારું નામ વિપલો નહીં. બાયણે નીકળ વરરાજા બાયણે નીકળ. કોણ છે? તારો ભાઈબંધ જ હોય ને બીજો તને કોણ અહીંયા હાથ આડો કરે. કા વિપલા સારું હે ને કેમ છે? ગાડી બાડી સાફ કરતો જા હવે આમ તો જો. ખુલ્લા આસમાનમાં મૂકી હતી ને હા તો પક્ષી કરીને વહી ગયો. સહી કરી ગયા. તઈ તો આ બધું સર્વિસ કરાવી નખાય ભાઈ. સર્વિસ કરવા તો જાતો તો હું. મારી પાસે દ્રવિડે ગાડી નથી ને કામ જો આખે ગાબો માર કા ડાઘ નો થાવ તો ગાડીમાં મોટા. એટલે જ નથી. અને તમારી પાસે છે જ તમને કદર નથી. હું આલા વિપલા બસ આનંદ મંગલ છે. મારે થોડુંક તારું કામ હતું એલા. બોલ ને 5,000 રૂપિયા હોય લાઈન ઉસીતા. કા એલા રક્ષાબંધન આવે બેન ની ઘરે જવું નહીં પડે. હા જુગાર રમવાના પૈસા હે પણ બેન ના ઘરે જવાના પૈસા નથી તારી પાસે કા. એલા ભાઈ હમણાં મેં થોડાક દી થયા જુગારે બંધ કરી દીધું. જુગાર રમવાના પૈસા નથી. મારે ઓલો કારખાનામાં પગાર હલવાણો સમજી ગયો. આમ રાખ ને બધી ખબર છે બધી. શું બધી ખબર હે? કાયમ જુગાર રમતો હોય છે બેઠો બેઠો. એલા ભાઈ બંધ કરી દીધું મેં અઠવાડિયાથી કહું. અઠવાડિયાથી બંધ કર્યું ને? હા અઠવાડિયા પેલા તો રમતો તો ને. તો એ રમતો તો થોડાક હતા હારી ગયો. સમજે નહીં કોઈ વાતમાં. ભૂખ ભેગા કરશો ભૂખ ભેગા. પતત દેવા જ દે ને 5,000 ભાઈ. પૈસા જ નથી મારી પાસે. તો શું આવડી મોટી ગાડી લઈને નીકળી ગયા છો પૈસા નથી. પૈસા નથી ને એટલે તો આ ગાડી મોટર લઈને નીકળતો નથી હું. સાયકલ લઈને નીકળવાનું. પેટ્રોલ તો ન ભરે. તું એક કામ કર. હા વિપલા હા. હું તને શું કહું શું? કેની પાસે આપણે રાખડી બંધાવશું ઈ તો તું મને કે. ગામમાં હા જોલી રંભાડી નો રહી હા એની હારે તો હું રાખડી નહીં બંધાવું. કેમ અહીંયા આપણું જરાક ગોઠવાઈ ગયું છે. સમજો નહીં તમે સમજો નહીં સમજો. પણ એની હારે થોડું રાખડી બંધાવાય કાકા. અને સમજો હું હા. કેની પાસે નહીં બંધાવ તને ખબર હે? કેના પર? હું ઓલી મીનાક્ષી પાસે રાખડી નહીં બંધાવો વિપલા. હમણાં તું મને સલાહ દેતો હતો આવી ગયા ને ઠેકાણે મને ખબર જ હોય. ભૂલાઈ ગયું તું. એવું હતું. એની પાસે નહીં બંધાવ્યો વિપલા. બાકી આપણી ગામની બધી બેનું પાસે બંધાવી લેવું. હા અને ઈ ક્યાંક શેરીમાં હામી જડે ને તો મુઠ્ઠી વાર લઈ જઈ દાદુ. હા, ઈ વાત. માણા વસાર અહીંયા રાખડી બાંધશે તો ભૂંડા લાગશું આપણે. હા રાખડી જ નહીં બાંધવા દે આપણે. હા હારું હાલ આવું છે ગામમાં. ગામમાં નથી આવું પોળા વાત કરી એટલા 5,000. બેહી જા હાલ મજા આવશે કાંઈક ફરવા જાય બે હાલ. 5,000 દેવા દીધો તાર. તું પેલા બે તો ખરા. એલા ભાઈ મારી બેન પર રાખડી વિના રહી છે હવે. બે ને હવે વાતું કરતો. આ કિલો ના કાંઈક દવાખાને નથી જવું. તેમી આપજે. કેદું ની ગુડું શું કામાં લાદી નાખી દે સેવાર જામી જાય છે પણ પૈસા વાલા છે આમાં જેદી લપટીને પડી ને તેદી લાખ રૂપિયાનો ગોદો આવવાનો છે. એ તું
નહીં મર એમ નહીં મર, મને ખબર છે તું છે ને મારો જીવ લઈશ. જીવ લઈશ. ખબર નથી પડતી કે ઘરમાં અમુક વસ્તુ વ્યવસ્થિત જોઈ પણ પૈસો વાલો છે. પણ આ ટાકામાં વાંધો હું છે હું તને એમ કહું છું. આ તમારો ડોહો સેવાર જામી જાય છે, લપટણું થાય છે. લાદીમાં નહીં લપટ, એમાં લપટીશ ને તો તારે સ્ટીલના ગોળા બેહાડવા પડશે. આ બેહાડવા પડે તમારે. તમે તો મારો એવો જ વિચાર કરજો. હવે પૈસાની માયા મેલાય અને હેઠા ઉતરો તો. તારે જેટલું બાજુ હોય ને એટલું હાથ બાજી લેજે. કાલ નો બોલતી કાઈ, કાલ મારી બેન અહીં આવવાની છે. એટલે જ કહું છું હેઠા ઉતરો. શું છે? મને રોડે 2-5 હજાર રૂપિયા દેજો. મારે મારા ભાઈ હાટુ ચાંદીની રાખડી લેવા જાવું છે. એક કામ કર, હોનીની દુકાને અત્યારે જ જા અને તારા ભાઈની છે ને ચાંદીની મૂર્તિ કરાવી લે એટલે તને શાંતિ થાય. નહીં લઈ દ્યો, તમે નહીં લઈ દ્યો. મારા ભાઈના હાટુ ચાંદીની રાખડી નો લઈ દ્યો તો કાઈ નહીં, પણ તમારી બેન છે ને બિસાડી, ઈ તમારા કરતા વધારે મારું રાખે છે એટલે એને રાજી કરવાની છે. 2-5 હજાર રૂપિયા એને હાથમાં દેજો. મારી બેન છે, મને ખબર નહીં મારી બેનને હું દેવું, કેમ રાજી રાખવી. આટલી બધી તું મને શીખામણ ન દે. તારા માવતરને ઘરે જઈને તારી માને દે. બેનનું તો થોડું ખારું વાસો. બાયડી તો ઘરે નથી વરગતી. બેનને તો 12 પર 2 5 પછી વધારે દ્યો. ઈ બિસાડી હારી છે. હવે તો હું તારાથી એટલો કંટાળી ગયો છું ને તો મને ખબર નથી પડતી આનો રસ્તો શું કરવો. રસ્તો કાઈ નહીં. આમનેમ રામ ભરો હે જિંદગી કાઢવાની છે મારા ધણી. આજ રક્ષાબંધન છે, આજ તો દાંત કાઢ. હરખા દાંત કાઢ એમ કહું. વાહ શું વાત છે. આ તો બે મારા દાંત કાઢો છો. ભાઈ થારી પકડ તો. ભાભી ઊભા થાવ તો. બાકી આજ તો હું તમારી હાડી છે ને હું તમે છો. આપણે ફરી ચક્કરડી બમ્મડી બસ મને સકર આવે પછી બેહી જાઓ. પાણી ભરી આવું. ના તાર ભાઈ રાખડી બાંધે. એટલે રાખડી બાંધવા આવી છો તું હુવાણ કરવા આવી છો. બે આમ જો ભાઈ, તું પછી ને મારી ભાભી મને પહેલા. હવે આજ જો રક્ષાબંધન છે એટલે હારવાર મારે તને મન ભરીને આશીર્વાદ દેવાના હોય કે મારો ભાઈ હો વરનો થાય, ભગવાન એને બધાય સપના પૂરા કરે અને આમનામ બે માણા હસતા રહ્યો અને મોઢા બે જણા હારા રાખો. લાવાત હજી કે આશીર્વાદ જોઈશે ભાઈ? આટલા ઘણાય આવતા વર્ષે નવા. ના તમે કીધું આ વર્ષે તને કઈ ખૂટતું હોય તો મારા વીરાને જાજા આશીર્વાદ દઈ દઉં. દિયો કઈક દિયો આવે. એ હવે તે મને જાજા આશીર્વાદ દીધા છે ને એટલે મારી લાડકી બેનને જે જોઈને એનો ભાઈ રાજીઓ દેવા તૈયાર છે. આમ જો ભાઈ, આજે છે ને રક્ષાબંધન છે, તું મને જેટલું દે ને એટલું ઓછું પડે. એમ તો તારે જોઈ જ છે ને તો જો, આમે હું તને ગમતો નથી, તને તારી ભાભી બહુ ગમે છે એટલે એ આ તને દીધી. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો આ વિડીયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.